जय जिनेन्द्र। महावीर स्वामी भगवान की जय। गुरु गौतम स्वामी भगवान की जय। सुधर्म स्वामी भगवान की जय। देवगुरु धर्म की जय। જીનવર અનંત કાળે જીભ મળી છે જીવનને સવારવા, બોલી બોલીને હાર પામ્યો હવે ભવભ્રમણ વધારવા. હવે મારે મૌન થવું છે જીવનને સુધારવા, જીવનને સુધારવા. જય જિનેન્દ્ર. આજનો આપણો ટૉપિક છે શબ્દોનું સૌંદર્ય, જીભ ઉપર જીત. શરીરમાં અનેક અંગ અને અવયવો છે, તેમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંગ કયું લાગે છે? જીભ. કારણ કે મરદાને પણ બેઠો કરવાની તાકાત જીભમાં પડેલી છે. આંખ બે છે, કામ એકમાત્ર જોવાનું છે. કાન બે છે, એકમાત્ર સાંભળવાનું છે. નાકના નસકોરા બે છે, કામ એકમાત્ર સૂંઘવાનું છે. પણ જીભ એક જ છે અને તેના બે કાર્ય સોંપાયેલા છે. એક વાદનું અને બીજું સ્વાદનું. બંનેનું મહત્ત્વ છે. જીભને કુદરતે એક પણ હાડકું નથી આપ્યું અને નિયંત્રણમાં રાખવાનું કાર્ય તે આપણને સોંપ્યું છે. એક ડૉક્ટરને પૂછેલું કે આંખના, દાંતના, હૃદયના, પેટના, નાક કાનના, ગળાના ડૉક્ટર હોય છે, તો જીભના સ્પેશિયાલિસ્ટ કેમ નહીં? જીભ સખણી થાય તેવી છે જ ક્યાં? જીભની ચંચળતા તે તેના લક્ષણ છે. આંખો તેના ખાડામાંથી ક્યારેય બહાર નથી જ નીકળતી. નાક કાન પણ સ્થિર ત્યાં ને ત્યાં જ હોય છે. પણ જીભ એ મોઢાના બખોલમાં ફર્યા જ કરે છે ને ફરતી જ રહે છે. જીભ બહાર નીકળે ત્યારે આપણું મોઢું ડરાવનું લાગે અને જીભ મોઢાની અંદર હોય ત્યારે મોઢું સારું સૌમ્ય લાગે છે. આંખ, કાન, નાક, સ્કિન ઉપરથી બધું લેવાય, પણ જીભ ઉપરથી રાખેલી વસ્તુ ક્યારેય પાછી વળતી નથી, મળતી નથી, આવતી નથી. જીભની ઉંમર માનવીની ઉંમર જેટલી જ હોય છે, પણ મહત્તા વધારે હોય છે. એની સુરક્ષા માટે બખોલ છે, 2 હોઠ છે, 32 દાંત છે. જીભનું ઊંચું મૂલ્યાંકન છે. તે રજૂ કરે છે ચીજ જેટલી કિંમતી, સુરક્ષા એટલી મોટી જ હોય છે. જીભને વશમાં રાખવાનું કામ મોટા મહોમંતો હાથીને પણ નિયંત્રણ કરવા કરતાં પણ કઠિન છે. જીભ અનેકને અશાંતિ અને શાંતિ આપી શકે છે. સુખ, શાંતિ, આનંદભર્યું જીવન આપે અને જીભ હૃદયને જીતી લે છે. એનું અનિયંત્રણ દુઃખો, કષ્ટો, તકલીફ, સમસ્યા, નારાજગી, દુશ્મનાવટ આપે છે અને નિયંત્રણ સુખ,
શાંતિ, ખુશી, પ્રસન્નતા પણ આપી શકે છે. જીનવરોએ, સાધુ મહંતોએ જીભને જીતી લીધી એટલે વૈકુંઠમાં જગા મેળવી લીધી છે. સતત મૌનને ધારણ કર્યું અને અસાધારણ પુરવાર થઈ ગયા છે. આપણે નિયંત્રણ રાખીને અસાધારણ રહેવું છે કે સાધારણ રહેવું છે એનું આપણે નિર્ણય કરવાનો છે. જય જિનેન્દ્ર, જય ગુરુ ગૌતમ સ્વામી. સર્વનું શુભ થાવ, કલ્યાણ થાવ, મંગલ થાવ અને જીદને છોડી જીભને નિયંત્રણમાં રાખવાનું તમારે ને મારે ને બધાએ આ ખૂબ પુરુષાર્થ કરવાનો છે, સાથે રહેવાનું છે અને જીભને આપણે કંટ્રોલ કરવાની છે. તો આપણે અવશ્ય આ ભવ બ્રહ્માંડને જીતી જશું અને જીત મેળવી લઈશું. બધી જીદો જીભ જ કરાવે છે અને આપણને દુર્ગતિમાં ધકેલી દે છે. આપણે જીભને લીધે દુર્ગતિમાં જવું નથી અને જીભથી આપણે સદગતિને પામવી છે. એવા શુભ, ઉત્તમ, શ્રેય, મંગળકારી ભાવો આપણે રાખવાના છે. જય જિનેન્દ્ર, જય ગુરુ ગૌતમ સ્વામી. સ્વસ્થ રહો, મસ્ત રહો.